રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા જંત્રીના સૂચિત દરના વિરોધમાં વડોદરા શહેર બિલ્ડર્સ યુથ ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અકોટા સયાજીરાવ નગરગૃહ ખાતેથી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીના દર સુધારો કરવા માંગ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય અથવા વધારે ધીમો થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી। નવી સૂચિત જંત્રીના દર જો લાગુ કરવામાં આવે તો ડેવલપર્સ અને બિલ્ડર્સને વેપાર કરવો મુશ્કેલ બની જશે। તેમજ જમીન ધારણ કરનાર ખેડૂતને જમીન વેચવામાં ટેક્સ સહિતના ભારણ વધારો થશે। સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે। જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલિસ્ટિક માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવતી હોય તેમ લાગતું નથી, જેના કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50 થી 100% વધારો આવશે તે નક્કી છે। ત્યારે સરકારના સૂચિત જંત્રીના વિરોધમાં સયાજીરાવ નગરગૃહ ખાતેથી બિલ્ડર્સ, ડેવલપર્સ તેમજ અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી જંત્રીના દરમાં સુધારો કરવા માંગણી કરી હતી। ક્રેડાઈના વડોદરા ખાતે જે પણ આગેવાનો કાર્યરત છે, લગભગ ક્રેડાઈના બધા જ આગેવાનો એક સાથે આવી અને તાજેતરમાં જે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે નવી જંત્રીની, એના વિરુદ્ધમાં કે ઘણી બધી વિસંગતતાઓ છે એવી એમની રજૂઆત છે। વિસંગતતાઓના કેટલાક એમને મૌખિક કિસ્સાઓ પણ જણાવ્યા છે અને એ કિસ્સાઓ લેખિતમાં પણ રજૂ કર્યા છે તેવું તેમની રજૂઆત છે। તો એ કિસ્સાઓ અમે પર્ટિક્યુલર ચેક કરી લઈશું અને ક્રેડાઈએ આજે જે આવેદનપત્ર આપ્યું છે તે સરકારશ્રી સુધી અમે ધ્યાને રજૂ કરીશું।